હેલો ગાઈઝ, મહાદેવ હર. તો આપણે તો હવાની પોરમાં નીકળી ગયા રાજકોટ જવા માટે. અને પ્રફુલભાઈ ચલાવે છે ગાડી. સવારમાં 5 વાગ્યામાં ટ્રેન હતી, ત્યાં આપણે નીકળી ગયા છે સવારમાં. ને પ્રફુલભાઈ ગાડી ચલાવે છે. આખો રસ્તો સુમસાન. સવારમાં 5 વાગ્યામાં આમાં બે સિવાય કોઈ નથી. ને ગાઈઝ આપણે બેસી ગયા ટ્રેનમાં. ને પ્રફુલભાઈ જો એક્ઝામ છે તો એ મોબાઈલ વાપરે છે, એને ટેન્શન જ નથી જરીક પણ નહીં. જેવો સ્ટોરી મૂકવી હજી ભાઈને. આ ભાઈ ફોન ચલાવે. આ ભાઈ તો આપણા જેમ છે. અને ગાઈઝ આવ્યું વ્યૂ હોય ને હું શૂટિંગ ના લઉં એવું બને તો નહીં જ. એટલે થોડાક આપણે શૂટિંગ લઈ લીધી. અને પછી ફાઇનલી આપણે ભક્તિનગર ઉતરીને ઓટો કરીને સીધા નીકળી ગયા મેટોડા તરફ. ને ફાઇનલી ઓલા બધા વયા ગયા પરીક્ષા દેવા. ને હું બેઠો બારોબાર, ટાઈમ જતો નહોતો ગાઈઝ. ને એટલા માણસો હતા વિદ્યાર્થી, તમે જોઈ શકો મેટોડા ગેટ નંબર 2માં. હું ને આ બધા મારા જેમ દોસ્તારની રાહ જોતા હતા. અને ફાઇનલી ગાઈઝ અમે જઈએ છીએ હવે જંકશન તરફ. ને અમારા આ ભાઈ તો સ્માઇલ જ આપતા હોઈએ. હવે પ્રફુલભાઈ ને રિક્ષાવાળાને સારી જમી ગઈ હતી. એ બહુ વાતું કરી. ફાઇનલી ગાઈઝ હું તો આખા દિવસનો ભૂખો હતો. આ બધે તો હું એક્ઝામ દેવા ગયો ત્યારે એને જમી લીધું હતું. હું કહું હવે હું એકલો જમું, તમે બેઠા બેઠા જોવો. આ ભાઈ કે હું સોડા લઈ લઉં. હું કહું મારે તો વાંધો નહીં. અને ગાઈઝ તમે ટ્રેનને ટ્રાફિક તો જુઓ. હજી ટ્રેનના ડબ્બા હજી ખોલ્યા નહોતા. ટ્રાફિક તો જુઓ તમે ખાલી. આવી સિચ્યુએશનમાં આ ભાઈ જુઓ આરામથી ઊભા. એવું નહીં કે સીટ ગોતી લો. ટ્રાફિક જુઓ ગાઈઝ. આ પ્રફુલભાઈ તો જુઓ. ફાઇનલી ગાઈઝ પ્રફુલભાઈને જીનકા છોકરા દેખાય એટલે મસ્તી કરવાનું બહુ હોય છે. ઓલો બિચારો છોકરો મૂંઝાઈ ગયો થોડીક વારમાં તો, કે આ ક્યાંથી આવી ગયો. તો ફાઇનલી ગાઈઝ આપણે જુનાગઢથી ટ્રેન થઈ ગઈ હતી ખાલી. તો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. મહાદેવ હર.